ફરી આવી ઘટના ના બને તે માટે જે કંઈ કરવા જેવું હતું એ મોટા ભાગે થઈ ગયું છે. અને મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી. અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે. રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે. અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું, પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો. જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે. અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં. કાયદામાં રહેશે, એ જરૂરથી ફાયદામાં રહેશે. આ પ્રકારની ભૂલ જો કરશો તો 7 જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. જે એક્શન લેવાના હતા અને જે કોઈએ આ ગંભીર ભૂલ કરી છે, આવા ટપોરીઓ, આવા લોકો ભવિષ્યની અંદર તલવાર ઉચકવાનું તો છોડો, તલવાર હાથમાં લેતા હોય ને વિચારવામાં બી પગ ધ્રુજી જાય ને એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે. અને બાકી જે કઈ વિષયો છે એ ઉચ્ચ અધિકારીઓ જોઈ રહ્યા છે. અને લોકલ પોલીસ દ્વારા આ તો એક નમૂનો છે. જરૂર પડશે તો આનાથી બી કડક પગલા ભરવામાં આવશે. એટલે આપ સૌની ચેનલો થકી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું, તમને સ્વતંત્રતા બધી જ છે, પરંતુ તમારી સ્વતંત્રતા થકી જો કોઈ બીજાની સ્વતંત્રતા છીનવવાનો પ્રયત્ન કરશો તો ભારે પડી જશે. જય સોમનાથ. હાલમાં આ કામગીરી બાબતે કોર્ટમાં કાલની જે અરજદારો દ્વારા પડકાર કરવામાં આવ્યો છે તેનો સંપૂર્ણ જવાબ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો છે. કોર્ટમાં ચાલુ મેટર પર આ બાબત પર ચર્ચા કરવી એ યોગ્ય નથી. પરંતુ સરકાર દ્વારા અનેકો વાર નોટિસો આપવા, જોડે જોડે બધા જ જે કંઈ લીગલ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને ગયા મહિનાની 9 તારીખનો હાઈકોર્ટના ઓર્ડર જે છે તેને બી સંપૂર્ણ મીડિયા દ્વારા બી તેની સ્ટડી કરવી જોઈએ. એટલે સંપૂર્ણ જવાબ તમને મળી જશે.